ખેડૂત મિત્ર બોલો, શું પ્રશ્ન પૂછવો છે? રમણીકભાઈ કોટડિયા બોલું છું, તમારી પર્સનલ ઓળખ નહીં આપતા, બોલો. હા સાહેબ, આપણે એક જે મેં કાલે વાત કરી હતી મારા કાકાના ખાતામાં બેંકમાં પૈસા એટલે પડ્યા છે. આડી લીટીની વારસાઈ હતી એ ને, નિસંતાન ગુજરી ગયા છે એ. એ જ. બેંક ખાતાની વસ્તુ અલગ છે અને ખેડૂતની પ્રશ્ન સાથે ક્યાં જોડો છો? કાંઈ વાંધો નહીં, છતાંય ફોન કર્યો છે તો પૂછી લ્યો. હા, તો એ લોકોએ પ્રોબેટ માંગ્યું છે એટલે મેં કીધું પ્રોબેટમાં શું ખર્ચો હોય ને સાચી વસ્તુ છે. એના માટે પ્રોબેટની જરૂર પડે. પ્રોબેટ જે છે આડી લીટીની આખી વારસાઈનો આંબો મૂકીને તમારે મેળવવું પડશે અને એના માટે કોઈક એડવોકેટ રાખવા પડશે. હવે સાંભળો, એમાં તમે મને પૂછતા હતા કે ખર્ચો કેટલો આવે. ખર્ચાની કોઈ એમઆરપી હોતી જ નથી. રેકડીમાં સફરજન હોય, એક રેકડીવાળા પાસેથી લઈએ તો એને 3 ટોપલીમાં અલગ અલગ ગોઠવેલા હોય. એ જ સફરજન પાછા દુકાનની અંદર જુદા હોય ને એમાં સારો શોરૂમ કર્યો હોય તો વળી જુદો ભાવ હોય, વળી મોલમાં જુદો ભાવ હોય. એટલે એ વસ્તુની કોઈ એમઆરપી હોતી નથી ફી અંગેની. આગળ બીજું પૂછી લો. હવે બીજી વસ્તુ એ છે કે એમાં બે મારા ભાઈ ગુજરી ગયા છે, એમાં એકનો આંબો બની ગયો છે, એકને કોઈ જમીન કે કઈ છે ને રહે છે સિટીમાં. આંબામાં તો લેવા જ પડે બધાયને, તમારે જમીન હોય કે ન હોય. બેંક માટેની વાત કરું છું. હા, એ બેંક માટે જ એને આંબો માંગ્યો તો એટલે એમાં સિટી તલાટી એવું કહે છે કે એની પાસે કોઈ મિલકત નથી એટલે આંબો ન બનાવી દે છે. એવું કાંઈ થોડું છે. આંબો તો આંબો છે, એની મિલકત હારે કાંઈ લેવા દેવા નથી આંબાને. એવો કોઈ રૂલ નથી કે તો હું કઈ બિચારા હાવ નિરાધાર હોય એને કોઈ આંબો ન મળે. મેં અધિકારી એવી રીતે વાત કરી, મેં તમે કીધું ને એમ કે ભાઈ તો કોક પાસે કોઈ મજૂર વર્ગ હોય ને ક્યાંય કોઈ એવી જરૂર પડી, બતાવો એને આટલું સોનું છે. એક કામ કરો ને, બતાવો કે આટલું સોનું છે, હાલો એના કઈ બિલ દેવાની જરૂર નથી. એના હેતુથી કે આંબો બનાવવો છે, સમજાઈ ગયું? આપણી પાસે દરેકના પ્રેક્ટિકલ ઇલાજ છે. એને કયો એની પાસે 30 તોલા હોનું છે કે 20 તોલા હોનું છે, એ હેતુથી એને કોને દેવું ને એનો આંબો બનાવવો છે. સમજાઈ ગયું? અને એમાં લખજો પાછા કે બેંક ખાતામાં બેલેન્સ, બેંક અન્ય અધિકારો વગેરે લખજો એટલે એને તમે પાછા વાપરી શકો. વળી સોનાના ભાગ પૂરતો લખશે, સ્થાવર મિલકત, અસ્થાવર મિલકત, એમ એના અન્ય મળેલા તમામ અધિકારો માટે થઈ અને એનો ઉપયોગ કરવા માટે તેના આંબો બનાવવામાં આવે છે એવું લખજો. એટલે અન્ય અધિકારોમાં આવી ગયું ને, બેંક ખાતામાં એને જતો કરવો છે કે મેળવવો છે. આમાં હું કાયદાની પરિભાષા વાપરવી પડે ને. આ છે ને અઘરો વિષય બનાવો ને તો તમે શબ્દ નહીં વાપરી શકો. ત્યાં કોઈક એડવોકેટને મળી લેજો. હું તમારી બાજુમાં નથી, નકર તમને લખી દેત. ત્યાં લખાવડાવી લ્યો, થઈ જશે. દરેક વસ્તુના ઈલાજ તો હોય જ ને કાયદામાં. સામે વાળો ન સમજે કે આપણે કાયદો ઘડ્યો છે તો કાયદાના ઈલાજ તો હોય ને, કોઈ પ્રશ્ન તોડતો હોય ને. પણ કોઈ વ્યક્તિ ન સમજે ને તો સહેલામાં સહેલો રસ્તો છે ને પેનાસિલિનનું ઇન્જેક્શન છે. જેની કોઈ દવા ન હોય ને ત્યાં પેનાસિલિનનું ઇન્જેક્શન કામ કરે. એટલે જ્યારે આવા વ્યક્તિ ન સમજે તેને પેનાસિલિનનું ઇન્જેક્શન મારવાનું, બીજું શું હોય? અરે બહુ ને જીત કરી મેં સાહેબ, આવી રીતે તો કીધું નો હાલે ને, આંબો તો બને જ ને. હું કામ બને? પણ હવે હોય કોઈ વ્યક્તિ એવા હોય ને તો આપણે સત્તા આગળ સાણપણ નકામું એની યાર ધડ નહીં કરવાની. આપણે એનો ઉલીલા શોધી કાઢવાનો ગળે ઉતરે એવો. એક વાર્તા આમાં મૂકું છું એવા ભાઈઓ માટે, એટલે સમજાઈ જશે. એ ગ્રુપમાં સાંભળી લેજો, મજા આવશે. એવી વાર્તા મને યાદ આવી ગઈ. તમને નથી કહેતો, આ ફોનની એન્ડમાં ચડાવી દઉં છું. ના એ તો જોવો જ છું વિડીયો તમારી. ખેડૂત મિત્રો, એક જગ્યાએ એક એડવોકેટ્સ હતા. હવે એક ખેડૂતનો બળદ ચોરાઈ ગયો એટલે રોજકામ થયું. એમાં લખેલું હતું ખેતી કરતો હતો ખેડૂતને, 2 બળદ તો હતા જ. તો મેજિસ્ટ્રેટને સમજાણું નહીં, એડવોકેટ મેજિસ્ટ્રેટ હતા, એને સમજાણું નહીં કારો ખેડૂતનો બળદ કેમ ચોરાનો. એટલે એને ખેડૂતને પૂછ્યું, વકીલને પૂછ્યું કે 3 બળદ શું કામ હોય? મેં તો એકો જોયો છે, 1 બળદ જોડેલ, 2 બળદ જોડેલા છે, 3 બળદ તો હોય જ નહીં. તો આ ખેડૂતને 3 બળદ કેમ રાખેલા હતા? એટલે વકીલ પાસે જવાબ નહોતો. વકીલ મારા જેવો રમણીકભાઈ કોટડિયા જેવો ખેડૂત હોત ને અને પછી રેવન્યુનું માર્ગદર્શન આપતો તો સમજાઈ જાત. એટલે એ બિચારાને નહોતી ખબર કે આપણે આને ફરિયાદીને જ પૂછી લઈએ. એટલે ફરિયાદીને બોલાવ્યું. ફરિયાદી મારા જેવો કોઠા ઉજવાળો ખેડૂત હતો. એને પૂછ્યું કે ખેડૂત મિત્ર, તમે જ્યારે ખેતી કરતા હતા ને રોજકામ થયું ત્યારે તો તમારી પાસે 2 બળદ હતા અને બળદ ગાડામાં જોડેલા હતા, તો 3જો બળદ તમે શું કામ રાખ્યો હતો? હવે એ ખેડૂત ક્યાં સમજાવે કે ઉથલ મારીને આવું ને 4 ઉથલે બળદ થાકી જાય ને, પાહ ન થઈ હોય તો પાહની અંદર બળદ થાકી જાય ને, આવું બધું તેને સમજાય નહીં. એટલે ખેડૂત આમ અધર જોયું લખ્યું હતું એડ હોક મેજિસ્ટ્રેટ. એટલે પૂછ્યું હર વ્યક્તિ વકીલ લાગે એડવોકેટ એટલે શું થાય? એ કે વધારાના. એ કે સાહેબ તમારા જેવો હતો, વધારાનો બદલાવ થયો. સમજાઈ ગયું? જેને સમજાય ને નમસ્કાર, ન સમજાય ને 2 વાર સાંભળી લેવું. જ્યારે કોઈ અધિકારીને ન સમજાય ત્યારે પ્રેક્ટિકલ એને